લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકીને લઈને ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે। શહેરની અંદાજે 19 જેટલી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। સમા વિસ્તાર સ્થિત ઉર્મી સ્કૂલને પણ ધમકીભર્યો મેલ મળતા વાલીઓ અને સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। શાળાના સત્તાવાર મેલ આઈડી પર મોકલાયેલા સંદેશામાં શાળાને નિશાન બનાવવાની વાત લખાયેલી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા સૂચના આપવામાં આવી અને જ્યાં વર્ગો શરૂ થઈ ગયા હતા ત્યાંથી બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા હતા। શહેર પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો વિવિધ શાળાઓ ખાતે પહોંચી તપાસ હાથ ધરી છે। સાવચેતીના ભાગરૂપે ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી। હાલ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઈમેલના સ્ત્રોત અંગે તપાસ ચાલી રહી છે। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે। સાથે જે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છે હોસ્ટેલના વિદ્યાર્થીઓને હાલ સેફ સાઈડ હાલ જે ખુલ્લા મેદાનમાં જે છે તે ખસેડાયા છે। તેના